SYBA સેમ 3 પેપર કોડ નંબર છે OESN 306 પેપરનું નામ કાવ્યશાસ્ત્ર ઉલ્લાસ 2 5 સંયોગો વિપ્રયોગો સાહચર્ય વિરોધિતા અર્થઃ પ્રકરણમ લિંગમ શબ્દસ્ય અન્યસ્ય સન્નિધિઃ સામર્થ્ય ઔચિતિ દેશઃ કાલો વ્યક્તિઃ સ્વરાદય શબ્દાર્થસ્યાનવચ્છેદે વિશેષ સ્મૃતિ હેતવઃ અર્થાત શબ્દના અર્થનો ખાસ નિશ્ચય છે એ ન થઈ શકતો હોય ત્યાં ખાસ અર્થની સ્મૃતિ કરાવનારા કારણો છે એ આ પ્રમાણે છે: સંયોગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, પ્રયોજન, પ્રકરણ, લિંગ એટલે કે ચિહ્ન, બીજા શબ્દોની સમીપતા, સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાલ, લિંગ, સ્વર વગેરે કે જ્યાં કને આપણે શબ્દના અર્થનો ખાસ નિશ્ચય નથી થતો ત્યારે આવા ખાસ અર્થની સ્મૃતિ કરાવવા માટે થઈ અને એના કારણો છે એ આવા બધા છે કે જેમાં સંયોગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, પ્રયોજન, પ્રકરણ, લિંગ, બીજા શબ્દોની જે સમીપતા છે, સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાલ, લિંગ, સ્વર વગેરે દ્વારા છે એ નિશ્ચિત થઈ શકે છે. આ સંયોગ વગેરેથી નીચેના શબ્દો છે એ એક અર્થમાં નિયંત્રિત થાય છે. આપણે એના જુદા જુદા ઉદાહરણો છે એ જ આ પ્રમાણે જોઈએ. અનેક અર્થવાળા શબ્દનું વાચકત્વ કેવી રીતે નિયંત્રણ થાય છે અથવા તો અભિધાનું નિયંત્રણ છે એ કેવી રીતે થાય છે તે આપણે વિગતેની ચર્ચા કરીએ. એમાં સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે મમ્મટે અભિધા મૂલા વ્યંજનાની ચર્ચાનો આરંભ કર્યો. તેમાં તેની વ્યાખ્યા છે એ આપતા એમણે કહ્યું કે સંયોગ વગેરે વડે અનેક અર્થોવાળા શબ્દનું વાચકત્વ છે એ એક અર્થમાં નિયંત્રિત થાય ત્યારે વાચ્યાર્થથી ભિન્ન એવા નવા અર્થની પ્રતીતિ કરાવનાર વ્યાપારને છે એ અભિધા મૂલા વ્યંજના કહેવાય છે. આ સંયોગ વગેરેની ચર્ચા છે એ મમ્મટે ભર્તુહરિના વાક્યપદીયમાંથી 2 કારિકાઓ આપીને કરી છે કે જેમાં સંયોગ વગેરે છે એ 14 રીતે દર્શાવેલા છે. તો આ 14 રીતે જે સંયોગ છે એની માહિતી આપણે મેળવીએ. સંયોગ વગેરે 14 રીતો કે ભર્તુહરિ છે એમણે પોતાના વાક્યપદીયમાં લખે છે કે સંયોગો વિપ્રયોગશ્ચ સાહચર્યમ વિરોધિતા અર્થઃ પ્રકરણલિંગ શબ્દસ્ય અન્યસ્ય સન્નિધિઃ સામર્થ્યમૌચિતિ દેશઃ કાલો વ્યક્તિઃ સ્વરાદય શબ્દાર્થસ્યાનવચ્છેદે વિશેષ સ્મૃતિ હેતવ. અર્થાત શબ્દના અર્થનો ખાસ નિશ્ચય ન થઈ શકતો હોય ત્યાં ખાસ અર્થની સ્મૃતિ કરાવનારા કારણો છે એ આ પ્રમાણે છે: સંયોગ, વિપ્રયોગ, સાહચર્ય, વિરોધિતા, પ્રયોજન, પ્રકરણ, લિંગ, બીજા શબ્દોની સમીપતા, સામર્થ્ય, ઔચિત્ય, દેશ, કાલ, લિંગ, સ્વર વગેરે. તો આ બધા જે 14 પ્રકારના સંયોગ છે એની ચર્ચા આપણે વિસ્તૃત કરીએ કે જેમાં સૌ પ્રથમ છે એ સંયોગ આવે છે. સંયોગ એટલે કે પ્રસિદ્ધ અર્થાત જાણીતો સંબંધ. દાખલા તરીકે હરિ એ શબ્દના છે એ વિષ્ણુ, ઇન્દ્ર, સિંહ, ઘોડો વગેરે અર્થો છે કે હરિ શબ્દ છે તો એના અનેક અર્થ નીકળે છે કે વિષ્ણુ છે, ઇન્દ્ર છે, સિંહ છે, ઘોડો છે, એ અનેક પ્રકારના અર્થો આપણને મળે છે. પરંતુ જ્યારે આપણે સશસ્ચક્રો હરિહિ એટલે કે શંખ ચક્રવાળા હરિ એમ કહીએ છીએ કે તરત જ આપણને તેનો છે એ વિષ્ણુ અર્થ નક્કી થઈ જાય છે. કારણ કે શંખ અને ચક્ર આ બંનેનો સંબંધ છે એ વિષ્ણુ સાથે નિશ્ચિત થાય છે. એટલે વિષ્ણુ શબ્દની આપણે અભિધાનું અહીં નિયંત્રણ થાય છે. હવે જે ઇન્દ્ર છે, સિંહ છે, ઘોડો છે વગેરે અર્થો પ્રાપ્ત થશે તે અભિધામૂલક વ્યંજનાથી થશે. આમ સંયોગ એટલે થયો પ્રસિદ્ધ અર્થાત જાણીતો સંબંધ કે હરિ શબ્દ છે તો આપણે એના અનેક અર્થ જોયા જેમ કે વિષ્ણુ, ઇન્દ્ર, સિંહ, ઘોડો. પરંતુ જ્યારે આપણે સશસ્ચક્રો હરિ કહીએ છીએ ત્યારે શંખ ચક્રવાળા હરિ એમ કહીએ છીએ ત્યારે તેનો અર્થ આપણે વિષ્ણુ એવું નક્કી થઈ જાય છે અને આ વિષ્ણુ શબ્દની અભિધાનું અહીંયા નિયંત્રણ થાય છે અને ઇન્દ્ર છે, સિંહ છે, ઘોડો છે એ બધા અર્થો આપણે અભિધામૂલક વ્યંજનાથી થશે. ત્યાર પછી બીજું આવે છે કે વિપ્રયોગ. વિપ્રયોગ એટલે કે વિશ્લેષ. જ્યાં પ્રસિદ્ધ સંબંધનો અભાવ હોય તેને વિયોગ કહે છે. દાખલા તરીકે અસશ્ચક્રો હરિહિ, અહીં શંખ ચક્ર છે એના વિનાના હરિ એમ કહ્યું છે. અહીં શંખ અને ચક્રનો વિયોગ સંયોગ છે એ વિષ્ણુ સાથે જાણીતો છે પણ અહીં તેનો વિપ્રયોગ છે
અથવા વિયોગ દર્શાવ્યો છે, પણ તેથી હરિનો અર્થ વિષ્ણુ નિશ્ચિત થશે. બાકીના અર્થો છે એ અભિધામૂલક વ્યંજનાથી મળશે. કે વિપ્રયોગ એટલે કે જે વિયોગ છે, એટલે કે જેમાં વિશ્લેષ જ્યાં પ્રસિદ્ધ સંબંધનો અભાવ હોય છે તેને વિયોગ કહેવાય છે. દાખલા તરીકે અશંખ ચક્રો હરિહી, અહીં શંખ ચક્રના હરિ એમ કહ્યું. આથી શંખ અને ચક્રનો સંયોગ વિષ્ણુ સાથે જાણીતો છે, પણ અહીં તેનો વિપ્રયોગ એટલે કે વિયોગ દર્શાવ્યો છે, પણ તેથી હરિનો અર્થ જો છે એ વિષ્ણુ નિશ્ચિત થશે અને બાકીના જે અર્થો છે એ અભિધામૂલક વ્યંજનાથી મળશે. કારણ કે શંખચક્ર વારા હોય કે શંખચક્ર વગરના હોય, પરંતુ હરિ છે એને વિષ્ણુ તરીકે જ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે કે ત્રીજું નંબરે સાહચર્ય. સાહચર્ય એટલે કે સાથે હોવું. જેમ કે રામ શબ્દ છે એના આપણે અનેક અર્થો કરીએ છીએ કે દશરથ પુત્ર રામ, જમદગ્નિના પુત્ર રામ, વસુદેવના પુત્ર બળરામ વગેરે. પણ જ્યારે આપણે રામ લક્ષ્મણો કહીએ છીએ ત્યારે લક્ષ્મણની સાથે રામ આવ્યા એટલે તે દશરથના પુત્ર રામ એવો અર્થ નક્કી થઈ જાય છે, અને રામકૃષ્ણ આવે ત્યારે બલરામ એમ નક્કી થઈ જાય છે. આમ સાહચર્ય એટલે કે સાથે હોવું જ. જ્યારે એક શબ્દ છે બીજા શબ્દ સાથે જોડાય છે ત્યારે એનો અર્થ છે એ પ્રમાણે નીકળે છે. જેમ કે રામ શબ્દ છે તો એના આપણે અનેક અર્થો જોયા છે. જેમ કે દશરથનો પુત્રને પણ રામ તરીકે ઓળખવામાં આવે છે, જમદગ્નિના પુત્ર પણ રામ, વસુદેવના પુત્ર બળરામ વગેરે માટે રામ શબ્દ વપરાય છે. પરંતુ જ્યારે આપણે છે રામ અને લક્ષ્મણો એમ કહીએ છીએ ત્યારે લક્ષ્મણની સાથે રામ આવે છે એટલે એ દશરથના પુત્ર એવો અર્થ છે આપણે નક્કી થઈ જાય છે. આમ રામકૃષ્ણ બોલીએ ત્યારે બલરામ એવો અર્થ એમાં નક્કી થાય છે. ત્યાર પછી આવે છે ચોથા નંબરે છે વિરોધિતા. વિરોધી હોવાપણું એને કહેવાશે વિરોધિતા. કે જ્યારે બે વચ્ચે વિરોધ હોય તેવા શબ્દો સાથે મુકાય છે ત્યારે પણ અભિધાનું નિયંત્રણ થઈને એક જ અર્થ નક્કી થાય છે. જેમ કે રામ રાવણો એમ કહીએ ત્યાં રામના અનેક અર્થો છે, પણ અહીં રાવણના વિરોધી એવા રામ દર્શાવેલા છે એટલે દશરથના પુત્ર રામ એ અર્થ અહીંયા કને નક્કી થશે. કે વિરોધિતા એટલે કે વિરોધી હોવાપણું. કે જ્યારે બે વ્યક્તિ વચ્ચે વિરોધ હોય અને શબ્દ છે એ મુકાયેલો હોય ત્યારે અભિધાનું નિયંત્રણ દ્વારા છે આપણે અર્થને નક્કી કરી શકીએ છીએ. જેમ કે રામ રાવણો કહીએ છીએ ત્યારે રામ અર્થાત રાવણના જે વિરોધી છે એટલે કે રામ. આમ તો રામના અનેક અર્થો મળે છે, પરંતુ જ્યારે રાવણના વિરોધી રામ છે એટલે એ થશે દશરથના જ પુત્ર. ત્યાર પછી પાંચમા નંબરે આવે છે કે અર્થ એટલે કે પ્રયોજન અથવા ઉદ્દેશ્ય. કે સ્થાણું ભજ ભવછિંદે એટલે કે સંસારથી મુક્તિ મેળવવા માટે સ્થાણુંને ભજ. અહીંયા સ્થાણું હું એટલે કે થાંભલો અને શંકર ભગવાન એવા બે અર્થો મળે છે, પણ સંસારની મુક્તિ મેળવવા માટેનું એ પ્રયોજન કહેવાયું છે. એટલે એના દ્વારા તરત જ નક્કી થઈ જાય છે કે અહીં ભગવાન શંકરનો અર્થ થાય છે. કારણ કે જ્યારે તમે કોઈ પણ શબ્દ છે વાક્યમાં પ્રયોજો છો ત્યારે એનો પ્રયોજન અને ઉદ્દેશ્ય જોવામાં આવે છે. જેમ કે સ્થાણું ભજ ભવછિંદે તો સંસારમાંથી મુક્તિ મળાવે છે, મુક્તિ અપાવે છે અથવા મેળવવા માટે થઈ અને સ્થાણુંને ભજવાની અહીંયા વાત કરી છે. તો સ્થાણું છે એના બે અર્થ છે, થાંભલો અને શંકર ભગવાન. પરંતુ આપણે સંસારમાંથી મુક્તિ છે એ શંકર ભગવાન અપાવે છે એટલા માટે થઈ એનું અને એ પ્રયોજન હોવાના કારણે આ શબ્દ છે એનો અર્થ થશે શંકર. 6. પ્રકરણ. પ્રકરણ એટલે કે સંદર્ભ. સર્વ જાનાતી દેવ એટલે કે દેવ બધું જાણે છે. દેવ શબ્દના દેવ એટલે કે ગોડ, વાદળ, રાજા વગેરે અર્થો છે, પણ અહીં સંદર્ભ એ છે કે આ વાક્ય છે એ રાજાના દરબારમાં બોલાયું છે. આથી અહીં દેવ એટલે કે રાજા એ અર્થ છે એ પ્રકરણ એટલે કે સંદર્ભ ઉપરથી નિશ્ચિત થશે. આમ પ્રકરણ એટલે થશે કે સંદર્ભ. કે સર્વ જાનાતી દેવ કે દેવ બધું જ જાણે છે. અને દેવ શબ્દ છે એના પણ એવી રીતે અનેક અર્થ છે, વાદળ છે, રાજા છે, દેવ છે એવા અર્થો પ્રાપ્ત થાય છે. પણ અહીંનો સંદર્ભ છે એ કે આ વાક્ય છે એ દરબારમાં બોલાયેલો છે, રાજાના દરબારમાં. તેથી એ અર્થ છે કે દેવ શબ્દ છે એનો અર્થ થશે રાજા. ત્યાર પછી 7મા નંબરે છે લિંગ. લિંગ એટલે કે ચિહ્ન કે વિશિષ્ટ લક્ષણ. ઉદાહરણ તરીકે જોઈએ કે કુપિતો મકરધ્વજ એટલે કે મકરધ્વજ છે એ ગુસ્સે થયો છે. તો અહીંયા મકરધ્વજ છે એના પણ અનેક અર્થો છે. જેમ કે કામદેવ છે, સમુદ્ર છે, મગર છે કે જેની ધજામાં છે તે. હવે ગુસ્સે થયેલા એ કામદેવનું વિશિષ્ટ લક્ષણ છે. આથી એનો અર્થ છે એ કામદેવ એ લિંગને આધારે નક્કી થાય છે. કે લિંગ એટલે કે ચિહ્ન અથવા વિશિષ્ટ લક્ષણ. કે કુપિતો મકરધ્વજ
તો મકરધ્વજ ગુસ્સે થયો છે. તો મકરધ્વજ છે એના અનેક અર્થ થાય છે. કામદેવ, સમુદ્ર, મગર જેની ધજામાં રહેલા છે તે. તો હવે ગુસ્સે થવું એ કામદેવનું વિશિષ્ટ લક્ષણ છે. તેથી આ અર્થ છે એનો અર્થ છે એ કામદેવ એ લિંગને આધારે નક્કી થશે. બીજા શબ્દનું સામીપ્ય. જ્યારે બીજો કોઈ ચોક્કસ અર્થવાળો શબ્દ સાથે આવે ત્યારે એ શબ્દનો અર્થ છે એ નિશ્ચિત થઈ જાય છે. દાખલા તરીકે દેવસ્ય પુરારતે એટલે કે દેવના સૂર, રાજ્ય, મેઘ વગેરે અર્થો છે. પણ પુરારાતી શબ્દને કારણે એનો અર્થ દેવ એટલે કે ગોડ નક્કી થયો છે, કારણ કે શિવ જ છે એ પુરારાતી છે. ત્યાર પછી આવે છે સામર્થ્ય. સામર્થ્ય એટલે શક્તિ. મધુના મતઃ કોકિલઃ એટલે કે મધુથી મત કોયલ. મધુ એટલે કે વસંત, મદિરા, અમૃત એ નામનો દૈત્ય વગેરે અર્થો છે. પણ વસંત જ છે એ કોયલને મત બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. એટલે અહીં મધુ બરાબર વસંત અર્થ નિશ્ચિત થશે. સામર્થ્ય એટલે થયું શક્તિ. કે મધુથી મત કોયલ, તો મધુ શબ્દના વસંત, મદિરા, અમૃત એવા દૈત્ય વગેરે અર્થો થાય છે. પણ વસંત છે એ જ કોયલને મત બનાવવાનું સામર્થ્ય ધરાવે છે. તેથી અહીં મધુ અર્થ છે એ વસંતના અર્થમાં નિશ્ચિત થાય છે. ત્યાર પછી આવે છે ઓચિતિ. ઓચિતિ એટલે કે યોગ્યતા. પાતુવો દયતા મુખમ, પ્રિયાનું મુખ છે એ આપનું રક્ષણ કરો. અહીંયા મુખ શબ્દના સામે હોવું, વદન, આરંભ, ઉપાય વગેરે અર્થો છે. અહીં પ્રિયાની તમારા પ્રત્યેની અનુકૂળતા, તમારું રક્ષણ કરો એ અર્થ છે એ ઔચિત્યને કારણે નક્કી થાય છે. આ ઉદાહરણની વિદ્વાનોએ ટીકા કરી છે. ઔચિત્ય એટલે કે યોગ્યતા. કે પાતુવો દયતા મુખમ એટલે કે પ્રિયાનું મુખ છે એ આપનું રક્ષણ કરવું. મુખ શબ્દમાં સામે હોવું, વદન, આરંભ, ઉપાય વગેરે અર્થો છે. પરંતુ અહીં પ્રિયાની તમારા પ્રત્યેની અનુકૂળતા, તમારું રક્ષણ કરો એ અર્થ ઔચિત્યને કારણે નક્કી થાય છે. આ મમ્મટના આ ઉદાહરણની ઘણા વિદ્વાનો છે એમણે પણ ટીકા કરી છે. ત્યાર પછી 11મા નંબરે આવે છે દેશ. કે સ્થાન, પ્રદેશ, નગર વગેરે ભાતિ અત્ર પરમેશ્વર. અહીં પરમેશ્વર છે એ બિરાજે છે. પરમેશ્વર એટલે કે વિષ્ણુ, રાજા, ભગવાન, શિવ વગેરે અર્થો થાય છે. પરંતુ આ વાક્ય છે એ રાજધાની છે એમાં બોલાયું છે. તેથી આનો અર્થ છે એ રાજા નિશ્ચિત થાય છે. કે દેશ એટલે કે સ્થાન, પ્રદેશ, નગર વગેરે અર્થો થાય. અહીં છે એ પરમેશ્વર બિરાજે છે એવું વાક્ય આવે છે. કે પરમેશ્વર એટલે કે વિષ્ણુ છે, રાજા છે, ભગવાન છે, શિવ છે વગેરે અર્થો છે. પરંતુ આ વાક્ય છે એ રાજધાનીમાં બોલાયું છે. તેથી અહીં આનો અર્થ છે એ રાજા એવું નિશ્ચિત થાય છે. ત્યાર પછી આવે છે કે કાલ. કાલ એટલે કે સમય. ચિત્રભાનુ વિભાતિ એટલે કે ચિત્રભાનુ પ્રકાશે છે. ચિત્રભાનુ એટલે કે અગ્નિ અને સૂર્ય એવા બે અર્થો એના થાય છે. જો આ વાક્ય છે એ દિવસે બોલાય તો એનો અર્થ છે એ સૂર્ય, અને જો રાત્રે બોલાય તો એનો અર્થ છે એ અગ્નિ એવું નિશ્ચિત થાય છે. અહીં સમય છે એ આવા નિશ્ચયમાં છે એ મદદરૂપ બને છે. એટલે કે કાલ છે એનો અર્થ થાય છે સમય. કે ચિત્રભાનુ વિભાતિ અર્થાત ચિત્રભાનુ પ્રકાશે છે. ચિત્રભાનુ એટલે અગ્નિ પણ થાય અને સૂર્ય પણ થાય. જો આ વાક્ય છે દિવસે બોલાશે તો એનો અર્થ સૂર્ય થશે, અને જો રાત્રે બોલાય તો એનો અર્થ અગ્નિ છે એવું નિશ્ચિત થાય છે. આમ સમય દ્વારા છે એ આપણે એ અર્થને નિશ્ચિત કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે 13મા નંબરે આવે છે વ્યક્તિ. વ્યક્તિ એટલે કે જાતિ અથવા લિંગ. જેમ કે મિત્રમ ભાતિ અર્થાત મિત્ર પ્રકાશે છે. મિત્ર શબ્દ છે એ સૂર્ય અને સખા આ બંને અર્થમાં આવે છે. હવે જો પુલ્લિંગ હોય તો એનો અર્થ સૂર્ય થશે, અને જો નપુંસકલિંગ હોય તો એનો અર્થ થશે સખા અર્થાત સુહદ. ત્યાર પછી 14મા નંબર છે સ્વર. સ્વરમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ સ્વરોને કારણે વેદમાં શબ્દનો અર્થ નિશ્ચિત થાય છે. દાખલા તરીકે ઇન્દ્ર, શત્રુ. આ સમાસ છે એ બે રીતે સમજાવાય છે. ઇન્દ્રસ્ય શત્રુહુ એટલે કે ષષ્ઠી તત્પુરુષ, અને ઇન્દ્રઃ શત્રુ યસ્ય એટલે કે બહુવ્રીહી. જો છેલ્લા વર્ણ પર સ્વરભાર મુકાય તો ષષ્ઠી તત્પુરુષ થાય, અને જ્યારે પ્રથમ વર્ણ છે એના ઉપર સ્વરભાર મુકાય તો બહુવ્રીહી થાય છે. કે સ્વર છે એમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત સ્વરોને કારણે વેદમાં શબ્દનો અર્થ નિશ્ચિત થાય છે. દાખલા તરીકે ઇન્દ્ર શત્રુ આ છે એમાં સમાસ બે રીતે સમજાવાય છે. ઇન્દ્રસ્ય શત્રુહુ ત્યાં ષષ્ઠી તત્પુરુષ, અને ઇન્દ્રઃ શત્રુ યસ્યસ એટલે કે બહુવ્રીહી. જો છેલ્લા વર્ણ પર સ્વરભાર મુકાય તો ષષ્ઠી તત્પુરુષ થાય, અને જ્યારે પ્રથમ વર્ણ પણ સ્વરભાર મુકાય તો બહુવ્રીહી થાય. ચર્ચામાં મમ્મટ આગળ કહે છે કે આદિ શબ્દથી અભિનય વગેરે પણ વાચ્યાર્થના નિયામક બને છે તેમ સમજવું, અને એનું ઉદાહરણ પણ આપે છે એતાવદ.
એટલે કે આવડું. આ વાત અભિનયથી બતાવાય તે મુજબ એનો અર્થ નિશ્ચિત થાય છે. આમ આપણે અહીં છે એ સંયોગ એટલે કે જે પ્રસિદ્ધ અર્થ સાથેનો જાણીતો સંબંધ કે જેનામાં સશસ્ચક્રો હરિ એટલે કે શંખચક્રવાળા હરિ એ શબ્દનો અર્થ વિષ્ણુ જોયો. વિપ્રયોગ એટલે કે વિશ્લેષ જ્યાં પ્રસિદ્ધ શબ્દનો અભાવ હોય છે તે વિયોગ, જેમ કે શંખ ચક્રના હરિ એમ કહ્યું છે. અહીં શંખ અને ચક્રનો વિયોગ છે એ વિષ્ણુ સાથે જ છે, તેથી એનો અર્થ એ નક્કી થાય છે. ત્યાર પછી હતું સાહચર્ય એટલે કે સાથે હોવું. રામ શબ્દના અનેક અર્થ છે, પરંતુ રામ લક્ષ્મણો એમ કહીએ ત્યારે લક્ષ્મણની સાથે રામ આવે છે, તેથી રામ શબ્દનો અર્થ પરશુરામ કે બલરામ કે એની જગ્યાએ દશરથ પુત્ર રામ છે એવો થાય છે. ત્યાર પછી હતું કે વિરોધિતા. વિરોધિતા એટલે કે વિરોધી હોવાપણું, કે જ્યારે વિરોધ હોય છે તેવા શબ્દો સાથે મુકાય છે ત્યારે એનો અર્થ નિશ્ચિત થાય છે. જેમ કે રામ અને રાવણો કહીએ છીએ ત્યારે રામ શબ્દના અનેક અર્થ છે, પણ રાવણ શબ્દનો વિરોધી અર્થ રામ છે કે જેનો અર્થ થાય છે દશરથના પુત્ર. ત્યાર પછી હતું અર્થ એટલે કે પ્રયોજન અથવા ઉદ્દેશ્ય, કે સંસારની મુક્તિ મેળવવા માટે સ્થાણુને ભજ. તો સ્થાણુ શબ્દ છે એ થાંભલો અને શંકર ભગવાન એમ બે અર્થ છે, પરંતુ સંસારની મુક્તિમાંથી શંકર ભગવાન બચાવે છે એટલે એનો અર્થ શંકર થશે. ત્યાર પછી પ્રકરણ એટલે કે સંદર્ભ, કે દેવ બધું જાણે છે, ત્યારે દેવ શબ્દના પણ રાજા, વાદળ વગેરે અર્થો છે, પરંતુ આ વાક્ય છે રાજાના દરબારમાં બોલાય છે, તેથી એનો અર્થ છે એ રાજા થાય છે. લિંગ એટલે કે ચિહ્ન કે વિશિષ્ટ લક્ષણ, કે મકરધ્વજ ગુસ્સે થયો છે, તો મકરધ્વજ છે એના અર્થ કામદેવ, સમુદ્ર, મગર વગેરે થાય છે, પરંતુ ગુસ્સે થવું એ લક્ષણ કામદેવમાં રહેલો છે, તેથી લિંગને આધારે કામદેવ અર્થ નીકળે છે. બીજા શબ્દો છે એનું સામીપ્ય, કે જ્યારે બીજો કોઈ ચોક્કસ અર્થવાળો શબ્દ આવે ત્યારે તે શબ્દનો અર્થ નિશ્ચિત થાય છે, જેમ કે દેવના સૂર, રાજા અર્થ વગેરે થાય છે, પરંતુ દેવસ્ય પુરારતે એમાં પુરારાતી શબ્દ એનો અર્થ દેવ એવો નક્કી જ થાય છે. ત્યાર પછી આવે છે સામર્થ્ય એટલે કે શક્તિ. મધુથી મત કોયલ છે, તો મધુ એટલે વસંત, મદિરા બધું થાય, પણ કોયલને મત બનાવવાનું સામર્થ્ય છે એ વસંત ધરાવે છે, તેથી એનો અર્થ એ નિશ્ચિત થાય છે. ત્યાર પછી આવે છે ઓચિતી. ઓચિતી એટલે કે યોગ્યતા, કે પ્રિયાનું મુખ આપણું રક્ષણ કરવું. અહીંયા મુખ શબ્દના વદન, આરંભ, ઉપાય એવા વગેરે અર્થ થાય છે, પરંતુ પ્રિયાની પ્રત્યેની અનુકૂળતા તમારું રક્ષણ કરો એ ઔચિત્યના કારણે એ નક્કી થાય છે. ત્યાર પછી આવે છે દેશ એટલે કે સ્થાન, પ્રદેશ અથવા નગર. અહીં પરમેશ્વર બિરાજે છે. પરમેશ્વર એટલે વિષ્ણુ, રાજા, ભગવાન, શિવ વગેરે અર્થો થાય છે, પરંતુ આ વાક્ય છે રાજધાનીમાં બોલાયું છે એટલે એનો અર્થ છે રાજા નિશ્ચિત થાય છે. ત્યાર પછી આવે છે કે કાલ. કાલ એટલે કે સમય. ચિત્રભાનુ પ્રકાશે છે, તો ચિત્રભાનુ એટલે કે અગ્નિ અને સૂર્ય. જ્યારે આપણે છે એ દિવસે બોલશું તો તેનો અર્થ છે સૂર્ય થશે, જ્યારે રાત્રે બોલશું ત્યારે ચિત્રભાનુ શબ્દનો અર્થ થશે અગ્નિ. ત્યાર પછી વ્યક્તિ. વ્યક્તિ એટલે કે જાતિ, લિંગ. મિત્ર પ્રકાશે છે, તો મિત્ર શબ્દ છે એ સૂર્ય અને સુહદ એટલે કે સખાના અર્થમાં વપરાય છે. જો તે પુલ્લિંગમાં હશે તો એનો અર્થ આપણે સૂર્ય કરશું, અને જો નપુંસકલિંગમાં હશે તો એનો અર્થ સખા થાય છે. ત્યાર પછી છેલ્લું કે 14મું સ્વર. સ્વર એટલે કે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. એ સ્વરોને કારણે વેદમાં શબ્દનો અર્થ છે નિશ્ચિત થાય છે. દાખલા તરીકે ઇન્દ્ર, શત્રુ, તો એને આપણે બે રીતે સમજાવ્યું છે, ષષ્ઠી તત્પુરુષ દ્વારા અને બહુરીહી દ્વારા. આમ ચર્ચામાં મમ્મટે છે એ આદિ શબ્દ પણ સમજાય છે, કે આદિ શબ્દથી અભિનય વગેરે પણ વાચ્યાર્થ છે એ નિયામક બને છે, એમ એનું સમજવું જોઈએ. એતાવદ આવડું. આ વાત છે અભિનયથી બતાવાય છે, તેથી એનો અર્થ છે એ નિશ્ચિત થાય છે. આમ આપણે અહીંયા એ મમ્મટે જે વ્યાખ્યા આપી છે કે સંયોગ વગેરે અનેક અર્થોવાળો શબ્દનું અનેક અર્થમાં નિશ્ચિત થાય છે, ત્યારે વાચ્યાર્થથી ભિન્ન એવા નવા અર્થની પ્રતીતિ કરાવનાર વ્યાપારને છે એ અભિધામૂલક વ્યંજના કહે છે. અને આ સંયોગ વગેરે છે એને આપણે 14 પ્રકારો છે એ આપણે ઉપર પ્રમાણે જોયા.